નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ તાલાળા ઓનલાઈન એજ્યુકેશનમાં ફરી એક વખત આપનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. મજામાં બધા? ઓકે. ત્યાં પણ બેઠા બેઠા અવાજ કરવાનો કે હા મજામાં એમ, બરાબર. આપણે ગયા લેક્ચરની અંદર હિમાલયની છેલ્લી નદી પૂર્ણ કરી હતી. નામ કોઈને આવડે છે ભાઈ? કઈ નદી હતી? સરસ, બ્રહ્મપુત્ર નદી. તરત કહી દીધું બેઠા બેઠા, બ્રહ્મપુત્ર. એની લંબાઈ કહીશો મને? હે? ઓકે, 2900 કિલોમીટર. ભારતની બહાર એનું જે વહેણ છે એ વધારે છે, બરાબર. ઉદ્ગમ સ્થાન અને એ બધું આપણે ભણી ગયા. હવે તો નદીઓ છે કઈ દ્વીપકલ્પીય નદીઓ છે, અહીંયા ને અહીંયા, બરાબર. એ નદીઓ છે કે એક દેશમાંથી બીજા દેશમાં એવી નદીઓ હવે નથી. આ બહાર નથી, આપણે નજીકની નદીઓ છે, હવે એને આપણે ભણવાની છે, બરાબર. બે ભાગમાં આપણે નદીઓ વહેંચી હતી ને, એક હિમાલયની નદીઓ ને દ્વીપકલ્પીય નદીઓ. હિમાલયની નદીઓ ભણી ગયા કે એની લંબાઈ તો વધારે હોય, પછી એની ઘણી બધી નદીઓ શાખા નદીઓને મળતી હોય, મુખ્ય નદીઓ એને મળતી હોય, એમાં 12 માસ પાણી રહેતું હોય, આવું બધું આપણે એની અંદર ભણ્યા છે. હવે આવે છે દ્વીપકલ્પીયની નદીઓ. જોઈએ દ્વીપકલ્પીય નદીઓ, બરાબર. હવે પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક ગણાય. હવે પશ્ચિમ ઘાટ એને સમજવું હોય તો ભારતનો નકશો છે ને, એનો આપણે આવો એક ભાગ છે, પછી અહીંથી ગુજરાત, બરાબર. એટલે ખાલી તમે આ પરફેક્ટ નકશો નથી, પણ તમે સમજી શકશો ને કે ભાઈ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, બરાબર. હવે જોઈએ, હવે આપણે એને ભણવાનું છે. તો કે પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક ગણાય. હવે આપણે એ સમજવું કે દિશાઓ તો આપણે એમાં ખ્યાલ હોવો જોઈએ ને. તો પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના, હવે આ દક્ષિણ ભારત આપણે એનો ભાગ છે, કારણ કે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, હાલો માની લો કે અહીંયાથી દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે, દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારો, એટલે આ એનો ભાગ છે એ ગણવામાં આવશે. મગજમાં ઉતરશે કે નહીં? હા, એટલે દક્ષિણથી, હવે દક્ષિણથી એટલે અહીંથી જ આવશે, બરાબર. દિશામાં એનો વ્યાપ થશે, દક્ષિણથી દિશાનો એનો વ્યાપ થશે. આ બાજુ એનો પશ્ચિમ ઘાટ છે એ આવેલો છે. તમને ખ્યાલ હોય નકશાની અંદર, બુકની અંદર વ્યવસ્થિત માહિતી પણ આપેલી છે. આ તો સમજવા માટે કે આમાં આવું કહે કે પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારા દક્ષિણથી ઉત્તર દિશા તરફ, એટલે આ દક્ષિણથી ઉત્તર દિશા તરફ વ્યાપેલો છે. એટલે એ ખ્યાલ આવી ગયો છે કે આ બાજુથી આપણે આમ ભણવાનું છે. એનું જળ વિભાજક છે, બરાબર. હવે જોઈએ તો આ જે દક્ષિણ ભારત છે એનો પશ્ચિમ ઘાટ છે, અને એમાં નદીઓ છે દ્વીપકલ્પીયની. એવી નદીઓ તો કે એમાં કઈ કઈ, તો કે મહાનદી હોય, ગોદાવરી હોય, કૃષ્ણા હોય, કાવેરી હોય. આ દ્વીપકલ્પીની મુખ્ય નદીઓ ગણાય, બરાબર. આપણે હિમાલયની મુખ્ય નદીઓ કઈ, તો કે આપણે જોયું હતું ને હિમાલયની મુખ્ય નદીઓ, તો કે ગંગા, બ્રહ્મપુત્ર, સિંધુ. એની જેમ આ ભારતનો દક્ષિણ ભાગની અંદર દ્વીપકલ્પીયની નદીઓની અંદર મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, આ બધી જ નદીઓ છે એની ગણવામાં આવે છે. કેવી નદીઓ ગણવામાં આવે છે? તો કે દ્વીપકલ્પીયની મુખ્ય નદીઓ છે ગણાય. એવો પ્રશ્ન ટૂંકમાં તફાવતમાં લખી શકાય કે ગંગા, યમુના ને સિંધુ આ કઈ નદી પ્રણાલીમાં છે? તો કે હિમાલયની અંદર. અને મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી તો કે દ્વીપકલ્પીય નદીઓની અંદર આવે છે. આ બધી નદીઓ એટલે દ્વીપકલ્પીય નદીઓ આની નામે પાસે પૂર્વ તરફ વળી કોને મળે છે? તો કે બંગાળની ખાડીને મળે છે. નદીઓ આપણે અગાઉ જોઈ કોને મળતી હોય? તો પહેલાં તો કે એક નદી કાં બીજી નદી મુખ્ય નદીની અંદર ભળી જતી હોય, અથવા તો કે અથવા સરોવરને મળતી હોય, અથવા
તો અથવા એ અરબ સાગરને મળતું અથવા તો કે હિન્દ મહાસાગર અથવા તો કે બંગાળની ખાડીની. અને અમુક નદીઓ છે, અમુક એટલે થોડી, બરાબર, એ ક્યાં તો કે કચ્છના રણમાં, એને અંતઃસ્થ નદી અથવા તો કુંવારિકાઓ નદી તરીકે એને ઓળખવામાં આવે છે, કારણ કે એ કોઈને મળતી નથી, કચ્છના રણની અંદર સમાઈ જાય. બનાસ, રૂપેણ અને સરસ્વતી આ નદી એની અંદર સમાઈ જાય છે, બરાબર. આ ખાડીને મળે છે અને મુખ ત્રિકોણ એટલે ડેલ્ટા છે એને ધરાવે છે, બંગાળને મળે છે. એટલે આ જે દ્વીપકલ્પી નદીઓ છે ને એટલી માહિતી ખાસ યાદ રાખજો કે પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓના મુખ્ય જળ વિભાજક ગણાય છે. પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશાનો એમાં વ્યાપ છે, એ આપણે જોયું આગળ. મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે દ્વીપકલ્પીય મુખ્ય નદીઓ છે. આ બધી નદીઓ છે પૂર્વ તરફ વળી બંગાળની ખાડીમાં મળે છે અને ડેલ્ટા આકાર ધરાવે છે. આવું જ નથી, પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહે છે, એમાં નર્મદા અને તાપી છે એ પૂર્વથી વહી એને ક્યાં તો કે પશ્ચિમે આવેલા અરબ સાગરને પશ્ચિમ આવેલા અરબ સાગરમાં થઈ અને એ નદી છે એ વહી જાય છે, બરાબર. અરબ સાગર છે એમાં મળે છે, નર્મદા તાપી પૂર્વથી વહી અને પશ્ચિમ આવેલા અરબ સાગરને છે મળી જાય, એટલે ટૂંકમાં એ અરબ સાગરને મળે છે. નર્મદા બેસિન, બરાબર, નર્મદા બેસિન ક્ષેત્ર છે. હવે એને ભણવાનું છે. આપણે જે નદીઓ ભણ્યા હતા ને આગળ, એમાં તો કે નર્મદા બેસિન ભારતની નહીં પણ ગુજરાતની સૌથી મોટી નદી, આપણે ભારતની જે ભણ્યા હતા ને એ ગંગા, અને ગુજરાતની કઈ છે તો કે ગુજરાતની નદી છે નર્મદા. હવે નર્મદા છે કારણ કે અત્યારે નર્મદા ડેમ છે નવાગામ પાસે, સરદાર સરોવર છે એનું નામ આપેલું છે, અને ત્યાં એને ખાસ કરીને કેવું હોય તો ગુજરાતની જીવાદોરી સમાન એ છે બનાવવામાં આવ્યો છે. એ નર્મદા નદી ઉપર નવાગામ પાસે જે સરદાર સરોવર છે એ બનાવેલું છે. એ કૃત્રિમ સરોવર છે, બરાબર. કુદરતી અને કૃત્રિમ પણ હોય, એમાં કૃત્રિમ છે માણસ, કારણ કે એમાં એનો ડેમ છે એ બનાવેલો છે. હવે એ નદીનું ઉદ્ગમ સ્થાન તો કે મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી, એકદમ સરળ છે આ બધું. હવે બધી નદી ભણશે ને એકદમ સરળ, હા ટૂંકું ટૂંકું હશે. નર્મદા નદી તો કે મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી છે એ નીકળે છે, બરાબર. એટલે કયા રાજ્યમાં ઉદ્ભવ તો કે મધ્યપ્રદેશ, ક્યાં તો કે અમરકંટક છે એ ત્યાંથી નીકળે છે. પશ્ચિમ બાજુએ એક ફાટ ખીણમાં થઈને વહે છે, ત્યાંથી જો ફાટ ખીણની રચના છે એ ધરાવે છે, એટલે ત્યાં પાણીનો પ્રવાહ પણ કેવો તો કે તીવ્ર છે એ ત્યાં જોવા મળતો હોય, એટલે ફાટ ખીણ થઈને વહે છે. પશ્ચિમ બાજુએ થઈને ફાટ ખીણની રચના થઈ ત્યાંથી વહે છે. જબલપુર પાસે સંગે મરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે ને ઢોળાવને કારણે તીવ્ર વેગ છે, કારણ કે ત્યાં આ રીતના હોય તો અહીંયાથી પાણી છે નદીનું પાણી આવતું હોય, બરાબર, તો એકદમ તીવ્ર વેગથી પાણી છે એ ગતિ કરે છે. એ જબલપુર પાસે, જબલપુર છે એ ખડકાળ પ્રદેશમાં એમાંથી ત્યાંથી વહે છે નદી, કઈ નર્મદા, અને એમાં ઢોળાવને કારણે એનો વેગ છે ને એ બહુ જોરદાર છે એ રહેલો જોવા મળે છે. આ એક ધોધની રચના કરે છે. નર્મદા નદી છે ને એ ધોધની રચના કરે. હવે એક ધોધનું નામ શું તો કે ધુઆધાર નામના ધોધ. આ જીકેની પરીક્ષામાં પણ આઈએમપી પ્રશ્ન અને તમારી પરીક્ષાઓની અંદર પૂછાય કે ધુઆધાર નામનો ધોધની રચના કઈ નદી કરે છે તો કે નર્મદા નદી. આ બ્રહ્મપુત્ર નદી હતી એ એક રચના માજુલી, આ ગયા લેક્ચરની અંદર તમે ભણી ગયા હશે, ક્યાં માજુલી ટાપુ, નદી ટાપુની રચના કરે ને વિશ્વનો સૌથી મોટો છે. એમ આ મોટો નથી હો વિશ્વનો, જોગનો ધોધ ને ગરપ્પાના ધોધ ને ઘણા બધા, પણ નદી છે નર્મદા એ ધુઆધાર ધોધની રચના કરે છે. આ નદીની લંબાઈ છે ને એ ઓછી છે, બરાબર. આ લંબાઈ છે કેટલી તો કે 1312 કિલોમીટર. 13-12 યાદ રાખજો એટલે યાદ સરળતાથી તમને રહી જાય. એની લંબાઈ છે કેટલી
તો કે 1312 કિલોમીટર જેટલી લંબાઈ એ ઓછી છે। હવે આ નદી છે તો એને બીજી નદીઓ પણ ઘણી બધી મળતી હોય, તો આ નદીને બીજી નદીઓ પણ ઘણી મળે છે, પણ કાટખૂણે મળે છે, બરાબર। એટલે કાટખૂણે નદીઓ છે એ મળવાનું કામ છે એ ધરાવે છે। હવે આ નદી છે નર્મદા, તો એનો વ્યાપ તો કે મધ્યપ્રદેશ અને ક્યાં તો કે ગુજરાતની અંદર એનો વ્યાપ છે એ વધારે છે રહેલું જોવા મળે છે। તો ગુજરાત અને મધ્યપ્રદેશની અંદર એનો વ્યાપ છે એ રહેલો જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આ જે ભણ્યા છે ને એ નર્મદા બેસિન અને દ્વીપકલ્પીય નદીઓ। હવે આમાંથી પ્રશ્નો કેવા ટૂંકા પૂછાય એના વિશે આપણે જોઈ લઈએ કે દરેક પ્રશ્નો ટૂંકા કેવી રીતે બનશે એને આપણે જોવાનું છે, બરાબર। તો પહેલાં દ્વીપકલ્પીય નદીઓ છે, તો પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક ગણાય। તો એવો પ્રશ્ન બની શકે કે પશ્ચિમ ઘાટ છે એ કઈ નદીઓનો મુખ્ય જળ વિભાજક ગણાય, તો કે દ્વીપકલ્પીય નદીઓનો જળ વિભાજક છે ગણવામાં આવે છે। પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે ખાલી જગ્યા વ્યાપ્ત ધરાવે છે। તો પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતમાં કિનારે દક્ષિણથી લઈ અને ઉત્તર દિશા તરફ એનો જે ભાગ એ ત્યાં જોવા મળે છે, બરાબર। એનું વ્યાપ્ત વિસ્તરેલું જોવા મળે છે। દ્વીપકલ્પીયની મુખ્ય નદીઓ કઈ કઈ છે, તો કે મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, એ બધી દ્વીપકલ્પીયોની મુખ્ય નદી છે એને ગણવામાં આવે છે। આ બધી નદીઓ છે પૂર્વ તરફ વહી કોને મળે છે, તો કે બંગાળની ખાડીને મળે છે। અને એ શેની રચના, તો કે મુખ ત્રિકોણ આગળ તો કે ડેલ્ટા છે એ ધરાવે છે, બરાબર। પશ્ચિમ ઘાટની પૂર્વમાં અનેક નદીઓ મળે છે, એ નર્મદા અને તાપી એ કઈ બાજુથી વહે છે, તો કે પૂર્વ બાજુથી વહે। ક્યાં મળે, તો કે અરબ સાગરને છે મળી જાય છે। હવે એમાં જોયું તો આઈએમપી છે નર્મદા નદી, બરાબર। એમાં બધું સરળ છે, એટલે યાદ રાખજો કે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો। આ ઘણી વખત સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પણ પ્રશ્ન પૂછાયેલો છે ને અહીં સ્થાનિક પરીક્ષાઓની અંદર પણ પ્રશ્ન પૂછાય છે કે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન તો કે મધ્યપ્રદેશના અમરકંટકમાં પાસેથી નીકળે છે। નર્મદા નદી ક્યાંથી નીકળે છે, તો કે મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે, યાદ રાખજો। પશ્ચિમ બાજુએ કેમાં થઈને વહે છે, તો કે ફાટ ખીણમાં થઈ અને એ આગળ નીકળે છે। જબલપુર પાસે કયા ખડકાળ પ્રદેશમાંથી વહે છે, તો કે જબલપુર પાસે સંગે મરમરના ખડકાળવાળા પ્રદેશમાં થઈને વહે છે। તો ત્યાં ખડકાળ તો કે ઢોળાવાળો છે, તો ઢોળાવાળો હોવાને કારણે તો કે તીવ્ર વેગ પકડે છે। આવો પ્રશ્ન થાય કે નર્મદા નદી તીવ્ર વેગ ક્યાં પકડે છે, તો કે જબલપુર પાસેના સંગે મરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે, ત્યાં એ તીવ્ર વેગથી આગળ વધે છે। પછી કે નર્મદા નદી કયા ધોધની રચના કરે છે, તો કે નર્મદા નદી ધુઆધાર નામના ધોધની રચના કરે છે। નર્મદા નદીની કુલ લંબાઈ કેટલા કિલોમીટર છે, તો કે નર્મદા નદીની કુલ લંબાઈ 1312 કિલોમીટર, 1312 કિલોમીટર અથવા તો 1312 કિલોમીટર જેટલી લાંબી છે લંબાઈ। તો કે હિમાલયની નદીઓ કરતાં લંબાઈ ઓછી છે, એને મળતી નદીઓ તો કે કાટખૂણે મળે છે। નર્મદા નદી બેસિન છે એનું ક્ષેત્ર કયા રાજ્યમાં વ્યાપ્ત છે, વિસ્તરેલો છે, તો કે મધ્યપ્રદેશ અને ગુજરાતની અંદર એનો વ્યાપ્ત છે એ વધારે પ્રમાણની અંદર વિસ્તરેલો જોવા મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો આમાં ઘણી વખત ગુજરાત બહારથી જો વરસાદ મધ્યપ્રદેશની અંદરથી આવે છે તો ત્યાં વરસાદ વધારે હોય તો નર્મદાની જે જળ સપાટી છે એ જળ સપાટીની અંદર પણ તો કે એમાં વધારો છે થતો જાય છે। આ નર્મદા નદી ઉપર જે બંધ બાંધવામાં આવ્યો છે એની ઊંચાઈ વધારવામાં આવી છે, 137 સમથિંગ છે એ કરેલી છે અત્યારે મીટર। તો આ ઊંચાઈને કારણે એ નદી પરથી જે પાણી છે એ ડેમના દરવાજા પરથી નીચે પડે તો એના ઉપયોગની અંદર વાત કરીએ તો એમાં વીજળી છે એ પણ એની અંદરથી ઉત્પન્ન છે કરવામાં આવે છે।
અને ગુજરાતની અંદર નવા ગામ છે એ પાછી એનો ધોધ છે એ બનાવવામાં આવ્યો છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અને એ આ નદી અને શોભાની અંદર છે વધારો કરવામાં આવે છે. ગુજરાતની જીવાદોરી સમાન, માતા સમાનનો દરજ્જો છે એ નર્મદા નદીએ છે પ્રાપ્ત કરેલો છે. અને નર્મદાનું જે એની કેનાલની તમે વાત કરો તો એનું ગુજરાતની અંદર સૌથી વધારે એનું નેટવર્ક કઈ નદીની કેનાલનું છે તો કે પાણી સિંચાઈ માટેના પાણી હોય, ઉદ્યોગો માટેના પાણી હોય તો એ નર્મદા નદી દ્વારા છે એને ઠેઠ સુધી પહોંચાડવામાં આવેલું છે. કચ્છના રણ સુધી પણ પાણી છે એને પહોંચાડવામાં આપણે સફળતાઓ છે મળેલી છે. અને આ નદી છે 12 માસ પાણીથી ભરપૂર છે એ રહેલી છે. કૃષિ માટે સિંચાઈની જરૂર હોય તો ત્યારે એ પાણી પણ આપવામાં આવે છે, અન્યથા ઉદ્યોગ માટે જરૂરિયાત હોય ત્યારે પણ એમાં પાણી છે એને પુરવાર છે એ કરે છે. તો આ હતું નર્મદા બેસિન. 2 માર્ક્સનો પ્રશ્ન પણ ટૂંકમાં પૂછાય કે નર્મદા બેસિન વિશે જણાવો તો ફટાફટ કે એનું ઉદ્ગમ સ્થાન અમરકંટક પાસે છે, પશ્ચિમમાં આવેલી ફાટકણમાં થઈને એ આગળ નીકળે છે, છેલ્લા અરબ સાગરને પણ મળી જાય, જબલપુર પાસે સંગમરમરના પથ્થરોમાંથી એ તીવ્ર પ્રદેશમાં નીકળી જાય, તીવ્ર ઘસારણને કારણે નીકળે છે. 1312 કિલોમીટર છે એની લંબાઈ છે. ધુવાધાર નામના ધોધની રચના કરે મધ્યપ્રદેશ અને ગુજરાતની અંદર એનો વ્યાપ્ત છે એ પ્રમાણમાં રહેલો છે. આવો 2 માર્ક્સની અંદર પ્રશ્નો હોય તો લખી શકાય. બરાબર જવાબ. તો વિદ્યાર્થી મિત્રો બસ આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. હજી ઘણી બધી દ્વીપકલ્પીય નદીઓ છે બાકી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી હું હોમવર્ક આપું એ તમે હોમવર્ક કરજો અને બહુ સારી રીતે હોમવર્ક વિદ્યાર્થીઓ કરે છે અને બધા જ વિદ્યાર્થીઓ મોટાભાગના વિદ્યાર્થીઓ હોમવર્ક છે અહીંયા મોકલે છે. બરાબર. તો આજના વિડીયો લેક્ચરમાં હોમવર્ક જો કે નર્મદા વિશે ટૂંકમાં માહિતી આપો અથવા તો નર્મદા નદી વિશે ટૂંકમાં પરિચય આપો. તો આટલો પરિચય લખવાનો, 2 પ્રશ્ન ટૂંકા અને દ્વીપકલ્પીય નદીઓ વિશે ટૂંકમાં એના 2 પ્રશ્ન લખવાના. દ્વીપકલ્પીય નદીઓના 2 પ્રશ્ન, નર્મદા નદીના 2 પ્રશ્ન અને 2 માર્ક્સ છે એનો 1 પ્રશ્ન છે લખવાનો છે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. આ જ દ્વીપકલ્પીય નદીઓ વિશે વધારે અભ્યાસ કરીશું.